હેલો ફ્રેન્ડ, સ્વાગત છે તમારું મારી ગુજરાતી રસોઈ ટિપ્સ ચેનલમાં। તો આજે આપણે બનાવીશું એકદમ ક્રિસ્પી અને ઘરમાં બધા જ ખાઈ શકે તેવી સિંગદાણાની ચીક્કી। વિડીયોની શરૂઆત કરતા પહેલા જો તમે મારી ચેનલ ઉપર નવા છો તો આવી જ નવી રેસીપી જોવા માટે મારી ચેનલને સબસ્ક્રાઇબ કરી રાખજો। તો ચાલો આપણે ચીક્કી બનાવવાનું શરૂ કરીએ। તો સિંગદાણાની ચીક્કી બનાવવા માટે આપણે અહીંયા 250 ગ્રામ સિંગદાણા લીધા છે, 250 ગોળ લીધો છે। તો આપણે જ્યારે પણ અહીંયા ચીક્કી બનાવીએ ત્યારે આપણે સિંગદાણાનું અને ગોળનું માપ આપણે અહીંયા સરખું રાખવાનું છે। તો સૌથી પહેલા આપણે સિંગદાણાને એક પેનમાં લઈ અને આપણે શેકી લઈશું। સિંગદાણાને શેકવા માટે આપણે અહીંયા ગેસ ઉપર એક પેન રાખ્યું છે, એની અંદર આપણે બધા સિંગદાણા લઈ લઈશું। તો હવે આપણે સિંગદાણાને શેકી લઈશું। તો જ્યારે પણ તમે અહીંયા સિંગદાણા શેકો ત્યારે તમારે અહીંયા ખાસ ધ્યાન રાખવાનું છે કે ગેસની ફ્લેમ છે એ તમારે અહીંયા ફૂલ નથી રાખવાની, મીડિયમ ટુ સ્લો ગેસ ઉપર જ તમારે અહીંયા સિંગદાણાને શેકવાના છે। તો જો તમે અહીંયા ફૂલ ગેસ રાખી અને સિંગદાણાને શેકી લેશો તો ઉપરથી તો તમારા સિંગદાણા શેકાઈ જશે પણ અંદરથી કાચા રહેશે। એટલે તમારે એકદમ પરફેક્ટ રીતે તમારે સિંગદાણાની ચીક્કી બનાવવી હોય તો ધ્યાન રાખવાનું છે કે તમારે અહીંયા મીડિયમ ટુ સ્લો ગેસ ઉપર જ સિંગદાણાને શેકવાના છે। તો આ રીતે આપણે અહીંયા બધા સિંગદાણાને શેકી લઈશું। તો તમે જોઈ શકો છો આપણો પહેલા કરતા કલર પણ અહીંયા ઉપરનો બદલાઈ ગયો છે અને આપણા સિંગદાણા એકદમ સરસ રીતે શેકાઈ ગયા છે। તો હવે આપણે સિંગદાણાને એક કપડા ઉપર કાઢી લઈશું। તો સિંગદાણાના ઉપરના છોતરા કાઢવા માટે આપણે અહીંયા એક કોટનનું કપડું લીધું છે, એની ઉપર આપણે બધા સિંગદાણાને લઈ લઈશું। આ રીતે તમે કપડાની ઉપર તમે સિંગદાણાને અહીંયા છોતરા કાઢશો તો એકદમ આસાનીથી અને ફટાફટ અહીંયા બધા સિંગદાણાના છોતરા નીકળી જશે। તો બધા જ કોટનને આ રીતે આપણે અહીંયા બધી બાજુથી ભેગું કરી લેવાનું છે અને ગરમ ગરમ સિંગદાણાને આપણે આ રીતે મસળવાના છે। આ રીતે તમે મસળશો ને તો તમારા સિંગદાણામાંથી બધા જ છોતરા સરસ રીતે નીકળી જશે। તો સિંગદાણાને આપણે કોટનમાં લઈને આ રીતે હાથેથી મસળી લીધા છે। તો હવે આપણે અહીંયા સિંગદાણાને ચેક કરી લઈશું। તમે જોઈ શકો છો બધા જ છોતરા અહીંયા નીકળી ગયા છે અને અહીંયા અમુક આ રીતે છોતરા રહી ગયા હોય તો તમારે હાથેથી આ રીતે તમારે અહીંયા કાઢી લેવાના છે। ફક્ત અહીંયા 2 થી 3 મિનિટ જેટલો સમય લાગશે। જો તમે કોટનની અંદર આ રીતે તમે સિંગદાણાને મસળી લેશો ગરમ ગરમ તો બધા જ અહીંયા ઉપરના છોતરા જલ્દી નીકળી જશે। આ રીતે આપણે અહીંયા બધા જ સિંગદાણાને કાઢી લઈશું। બધા સિંગદાણાને શેકીને આપણે ઉપરના ફોતરા કાઢી લીધા છે। જો તમારા બધા સિંગદાણાની અંદર આ રીતના આખા સિંગદાણા હોય તો તમારે આ રીતે 2 ભાગ કરી લેવાના છે। આપણે અહીંયા આખા સિંગદાણા રહેશે તો આપણી ચીક્કી સારી નહીં બને, એટલે આ રીતે આપણે અહીંયા 2 ભાગ કરીને અલગ કરી લેવાના છે। તો તમે જોઈ શકો છો મેં બધા સિંગદાણાને 2 ભાગ કરી લીધા છે। તો ગેસ ઉપર આપણે અહીંયા એક કઢાઈ મૂકી છે, એની અંદર આપણે અહીંયા ગોળ લઈ લઈશું। તો ગોળને આપણે આ રીતે અહીંયા હલાવતા જઈશું। તો જ્યારે પણ તમે અહીંયા ગોળનો પાયો કરો ત્યારે તમારે અહીંયા મીડિયમ ટુ સ્લો ગેસ જ રાખવાનો છે અને ગોળ તમારે જ્યારે લો તમે તો અહીંયા આ રીતનો ઝીણો સમારીને જ લેવાનો છે। તમારે મોટો ગોળ લેશો તો અહીંયા તમારો ગોળ ઓગળતા અને ગોળનો પાયો થતાં ખૂબ જ વાર લાગશે। તો તમે જોઈ શકો છો આપણો અહીંયા ધીરે ધીરે ગોળ ઓગળવા લાગ્યો છે। તો જ્યાં સુધી આપણો અહીંયા પરફેક્ટ પાયો ના થઈ જાય ત્યાં સુધી આપણે અહીંયા ગોળને આ રીતે હલાવતા રહેવાનું છે। તો જ્યારે પણ આપણે અહીંયા ચીક્કી બનાવીએ ત્યારે મેન છે પાયો અને આપણે જે અહીંયા સિંગદાણા શેકીએ છીએ એ। તો અહીંયા પરફેક્ટ સિંગદાણા આપણા શેકાયેલા હશે અને પરફેક્ટ આપણો અહીંયા ગોળનો પાયો થયેલો હશે તો આપણી સિંગદાણાની ચીક્કી જે છે એ બાર જેવી જ બનશે। તો તમે જોઈ શકો છો આપણો ગોળ અહીંયા સરસ ઓગળી ગયો છે। તો હવે આપણે એમાં 1 ચમચી જેટલું ઘી ઉમેરીશું। તો ઘી ઉમેરવાથી ચીક્કીની શાઇનિંગ સરસ આવશે। તો ઘી ઉમેરીને આ રીતે આપણે અહીંયા ગોળને સરસ રીતે મિક્સ કરવાનું છે। તો વધારે આપણે અહીંયા ઘી નથી ઉમેરવાનું, ફક્ત અહીંયા આપણે 1 જ ચમચી ઉમેરવાનું છે અને જો તમે અહીંયા ઘી ઉમેરવા ના માગતા હોય તો તમે અહીંયા સ્કીપ પણ કરી શકો છો। અહીંયા બરાબર આપણે અહીંયા ગોળને શેકાવા દઈશું, પછી જ આપણે એને ચેક કરીશું। તો આ ઉત્તરાયણ ઉપર તમે મારી આ રીતથી ઘરે સિંગદાણાની ચીક્કી બનાવવાનું જરૂરથી ટ્રાય કરજો। તો તમે જોઈ શકો છો આપણો ગોળ એકદમ સરસ રીતે અહીંયા ફૂલી ગયો છે। તો હવે આપણે ચેક કરીશું કે આપણો ગોળનો પાયો પરફેક્ટ છે કે નહીં। તો ગોળનો પાયો પરફેક્ટ છે કે નહીં એ કઈ રીતે ચેક કરવું, તો આપણે અહીંયા પાણી લીધું છે એક વાટકીમાં, એની અંદર આપણે અહીંયા થોડા ગોળના ટીપા નાખીશું એટલે આપણે અહીંયા ખબર પડશે કે આપણો ગોળનો પાયો પરફેક્ટ છે કે નહીં। તો આ રીતે આપણે અહીંયા પાણીની અંદર ટીપા એડ કરીને આપણે અહીંયા થોડો ગોળને ઠંડો થવા દઈશું। તો આપણે અહીંયા 3 થી 4 સેકન્ડ જેટલું આપણે અહીંયા ઠંડુ થવા દઈ અને આપણે અહીંયા ગોળને ચેક કરી લઈશું।
તો ગોળ આપણો અહીંયા ઠંડો પડી ગયો છે. તો હવે આપણે ગોળને ચેક કરી લઈશું. તો તમે જોઈ શકો છો ગોળ આપણો અહીંયા ખેંચાય છે. એટલે આપણે તો ગોળનો પાયો હજુ આપણો અહીંયા પરફેક્ટ નથી. તો હજુ આપણે અહીંયા ગોળને શેકીશું. તમે જોઈ શકો છો એકદમ સરસ રીતે આપણો અહીંયા ગોળ ફૂલી ગયો છે. તો આ રીતે આપણે અહીંયા ગોળને હલાવતા જવાનું છે. તો હવે આપણે અહીંયા બીજી વાર ચેક કરી લઈશું કે ગોળનો પાયો આપણો અહીંયા થયો છે કે નહીં. તો એ જ રીતે આપણે અહીંયા વાટકીમાં પાણી લઈ અને આપણે અહીંયા ગોળને એડ કરીને આપણે જોઈ લઈશું. તો તમે જોઈ શકો છો આપણો ગોળ અહીંયા એકદમ આસાનીથી તૂટી જાય છે. તો આ રીતે તમારો ગોળ તૂટી જાય તો તમારે સમજવું કે તમારે અહીંયા ગોળનો પાયો એકદમ પરફેક્ટ છે. તો ગોળનો પાયો આપણો અહીંયા પરફેક્ટ છે. તો હવે આપણે અહીંયા સિંગદાણા ઉમેરીને બધું જ મિક્સ કરી લઈશું. તો સિંગદાણા ઉમેરતા પહેલાં આપણે અહીંયા ગેસને બંધ કરી દેવાનો છે. તો આપણો અહીંયા પાયો થઈ ગયો છે અને આપણે અહીંયા સિંગદાણા ઉમેરી દીધા છે. તો હવે આપણે અહીંયા બધું જ મિક્સ કરી લઈશું. આ રીતનું તમારે મિશ્રણને તમારે અહીંયા પ્લાસ્ટિકની ઉપર પાથરીને તમારે અહીંયા ચીક્કીનો શેપ આપવો હોય તો તમે એ રીતે કરી શકો છો. અને તમે અહીંયા રસોડાના પ્લેટફોર્મ ઉપર તમે અહીંયા થોડું ઘી લગાવી અને તમારે એ રીતે તમે અહીંયા શેપ આપવા માંગતા હોય તો એ રીતે પણ તમે અહીંયા કરી શકો છો. મેં અહીંયા પ્લેટફોર્મ પર જ અહીંયા બધું જ પાથરી દઈશ. આપણે અહીંયા ચીક્કીનો શેપ આપી દઈશ. તો સૌથી પહેલાં આપણે અહીંયા જ્યારે અહીંયા ગોળની અંદર સિંગદાણા ઉમેરીએ ત્યારે અહીંયા આપણે ગોળ અને સિંગદાણાને સરસ રીતે મિક્સ કરી લેવાનું છે. તો તમે જોઈ શકો છો આપણે અહીંયા ગોળ ને સિંગદાણાને સરસ રીતે બધું જ મિક્સ કરી લીધું છે. તો હવે આપણે અહીંયા પ્લેટફોર્મ ઉપર લઈ લઈશું. તો મેં અહીંયા એક વાટકી લીધી છે અને વાટકી ઉપર આપણે અહીંયા ઘી લગાવી લીધું છે. તો હવે આપણે અહીંયા ચીક્કીને આ રીતે ઠાળી લઈશું. જ્યારે ગરમ ગરમ હોય ત્યારે જ અહીંયા તમારે શેપ આપી દેવાનો છે. તો ચીક્કી તમારે અહીંયા પાતળી યા તો તમારે જાડી રાખવી હોય એ રીતે તમે અહીંયા શેપ આપી દેવાનો છે. અને તમારે અહીંયા વેલણથી વણવી હોય તો તમે અહીંયા વણી પણ શકો છો. તો જ્યારે પણ તમે અહીંયા વેલણથી વણો ત્યારે તમારે અહીંયા ધ્યાન રાખવાનું છે કે વેલણ ઉપર તમારે અહીંયા થોડું ઘી લગાવી લેવાનું છે અને હાથેથી થોડો તમારે આ રીતે શેપ આપી દેવાનો છે. હું અહીંયા થોડું વેલણથી પણ વણી લઉં છું. તો આ રીતે ઘી લગાવી અને વેલણથી તમારે અહીંયા વણી લેવાની છે. તો આપણે અહીંયા સરસ રીતે આપણે બધું અહીંયા પાથરી લીધું છે. તો હવે આપણે ચીક્કીને ગરમ ગરમમાં જ કટ કરી લઈશું. ચીક્કી જ્યારે ગરમ હોય ત્યારે જ અહીંયા કટ કરવાની છે. ઠંડી પડી જશે તો તમારી ચીક્કી અહીંયા બરાબર કટ નહીં થાય. તો તમારે અહીંયા ચીક્કીના જે રીતે તમારે અહીંયા પીસ આપવા હોય એ રીતે તમારે નાના મોટા પીસ કરી લેવાના છે. ગરમ ગરમ ચીક્કીની અંદર આપણે અહીંયા કટ કરી લીધું છે. તો હવે આપણે ચીક્કી ઠંડી પડશે ત્યારે જ આપણે એને અલગ કરીશું. ચીક્કી આપણી અહીંયા ઠંડી પડી ગઈ છે. તો હવે આપણે બધી જ ચીક્કીને અલગ કરી લઈશું. તો બધી જ ચીક્કીને આપણે કટ કરી અને અહીંયા એક પ્લેટમાં સર્વ કરી લીધી છે. તો તમે અહીંયા જોઈ શકો છો આપણી ચીક્કી એકદમ સરસ ક્રિસ્પી અને ટેસ્ટી બની છે. તો હું તમને અહીંયા એક તોડીને બતાવી દઉં છું. તો એકદમ આસાનીથી આપણે અહીંયા ચીક્કી તૂટી જાય છે. તો આ ઉત્તરાયણ પર મારી આ રીતથી સિંગદાણાની ચીક્કી બનાવવાનું ઘરે જરૂરથી ટ્રાય કરજો. સિંગદાણાની ચીક્કી બનાવવાની રીત તમને કેવી લાગી મને કોમેન્ટ બોક્સમાં જરૂરથી જણાવજો. વિડીયો પસંદ આવ્યો તો વિડીયોને લાઇક કરજો, ચેનલને સબસ્ક્રાઇબ કરજો, તમારા મિત્રોને જરૂરથી શેર કરજો. થેન્ક યુ.